રાજકોટ જિલ્લાના વિછિયામાં આજે કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે। પ્રાથમિક અહેવાલ પ્રમાણે વિછિયામાં કોળી યુવાન ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા તેમજ પોલીસે દમન અને ન્યાય માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। કોળી અને ઠાકોર સમાજ આજે શક્તિ પ્રદર્શન યોજશે। પ્રાથમિક માહિતી અનુસાર કોળી યુવાનની હત્યા બાદ સમાજના લોકો દ્વારા પરિવારને ન્યાય આપવા માટે કોળી અને ઠાકોર સમાજના સંખ્યાબંધ પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે મહાસંમેલન યોજાઈ રહ્યા હોવાનું સમાજના અગ્રણીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ કુંવરજી બાવળિયા સામે વિરોધીઓ દ્વારા સંમેલન બોલાવવામાં આવતું હોવાની ચર્ચા સેવાઈ રહી છે। સંમેલનને કારણે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। અને ઠાકોર સમાજનું જ્યારે મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે ત્યારે ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ હત્યાની પાછળ 84 થી 85 જણામાંથી જે ખોટા કેસ કરવામાં આવ્યા છે, 307 જેવી ભયંકર કલમ લગાડવામાં આવી છે। અમુક તો હાવ નિર્દોષ માણસ છે ત્યાંથી નીકળ્યા હતા એને પણ પકડી લીધા છે, એટલે ખોટી કલમ લગાડવામાં આવી છે। અને અન્ય સમાજના જો કેસ પાછા ખેંચાતા હોય એમાં અમને કાંઈ વાંધો નથી, પણ અને કોળી અને ઠાકોરના કેસ પાછા ખેંચાય એ અમારી માંગણી છે। અમારા આજે ગામની અંદર આ પોલીસની દમનગીરીને કારણે આજે 92 જણામાંથી ખોટા કેસ 307 કલમ લગાવી છે। એમાં નિર્દોષ લોકો હું તો કહું 90% હશે, એક બે જણા, પણ 90% લોકો ખોટી 307ની કલમ લગાવી છે। અને આ 300 કલમ જે હટાવે લગભગ 150 ઘરની વસ્તી છે સાહેબ, કોઈ ઘરે રહેતું નથી, ઘરે રહે તો પોલીસ આવીને પકડી જાય છે। એટલે આ લોકોને ન્યાય મળે કે અમે કચ્છમાંથી જેટ આવ્યા છીએ એટલે અમને પણ આટલી આશા છે કે અમારે 92 જણામાં ખોટી 307ની કલમ લગાવી છે, એમાં 5 મહિલા છે અને પુરુષ છે। 92 જણામાં ખોટી કલમ લગાવી છે, એટલે આનો ન્યાય મળે અમને આ મીડિયા દ્વારા। વિછિયાના થોરિયાળી મુકામે ભાઈ શ્રી ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ એના અનુસંધાને આ વિસ્તારમાં સમગ્ર સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજમાં આ સરકારમાં ક્યાંક ને ક્યાંક જે અવાજ સમાજનો આગેવાન તરીકે જે અમારો ઊભો રહેવો પડે એ વાત અમારી સંભળાણી નથી। આના અનુસંધાને આ વિસ્તારના સમગ્ર કોળી સમાજના આગેવાનો અને ઠાકોર સમાજના આગેવાનોએ છે નિર્ણય કર્યો કે આ લોકશાહીની અંદર આપણે સરકારની સામે આપણી જે માંગણીઓ જે છે એ ધ્યાન ઉપર લાવવા માટે થઈને આજે છે મહાસંમેલન છે મળવા જઈ રહ્યું છે। રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન યોજવાનું છે। પાટીદારો બાદ હવે રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજે સરકાર સામે બાવ ચઢાવી છે। બંને સમાજનો યુવાઓ વિરુદ્ધ આંદોલન દરમિયાન સરકારે કેસો દાખલ કર્યા હતા, જેને હવે પાછા ખેંચવાની માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે આ માંગ પાટીદાર સમાજના યુવાઓ સામે કેસ પાછા ખેંચ્યા બાદ ઉઠી છે। આ મહાસંમેલનને સફળ બનાવવા ગાંધીનગરમાં આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી। આ બેઠકમાં કોળી સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ અને આગેવાનોની નહિવત હાજરીને લઈ ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।